ગુજરાતમાં થોડાક સમય પહેલા વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોને રાતે રડવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સરકારે 10,000 કરોડની સહાયની જાહેરાત કરી છે, પણ તેની સામે ખેડૂતો નારાજગી દર્શાવી રહ્યા છે. અને આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકી અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ખેડૂતના ખેતરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે હિંમત આપતા શું કહ્યું, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો. જે રીતે વરસાદ વરસ્યો, શિયાળા પાક ડાંગર, મગફળી, કપાસને મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો. અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોના માથે જે આબ તૂટી પડ્યું છે, તેના કારણે ખૂબ નુકસાની તેઓ ભોગવી રહ્યા છે. થોડાક સમય પહેલાં રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડની સહાય છે તે ખેડૂતો માટે જાહેર કરી હોવાની વાત હતી, અને જાહેર તો કરી હતી, પણ આ ઘટનામાં ખેડૂતો હજી નારાજ ચાલી રહ્યા છે. ખેડૂતોનું જે નુકસાન થયું છે તે સરકારની આ સહાય સામે કાંઈ ના કહેવાય તેવું પણ કહેવાઈ રહ્યું છે. અને આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી છે તે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડણ ગામમાં પહોંચ્યા હતા, જ્યાં સીમાંત ગરીબ ખેડૂતો છે જેઓએ દિવસ રાત એક કરીને પાકનું વાવેતર કર્યું હતું, અને તેમનું પાક નાશ પામતા તેમણે હિંમત આપી હતી. અને શું વાત કહી તે સાંભળી લો. મુદત હોય બરોબર કે પૈસા આપણે કે આ મહિને તમને દઈ દઈશું પાકશે તો હવે આપણે કઈ રીતે દેવું, હું એનો લાઈન લેવી એમ. તમે ચિંતા કરોમાં બધું તમને વળતર મળવાનું છે, અને પૂરેપૂરું વળતર તમને મળે ત્યાં સુધી આપણે લડાઈ લડવાની. એવું નહીં પેલા કૂતરાને બટકું નાખી દે ને તમને રાજી કરી દે એવી રીતે નહીં. તમે આમાં પૈસા નાખ્યા છે, જેટલી મહેનત કરી છે, જેટલો પરસેવો પાડ્યો છે, તમે આખા પરિવારે આ માજી તમે આ ઉંમરે કેટલા 70-80 વર્ષ થયા, કેટલા થયા 70 વર્ષે તમે મહેનત મજૂરી કરી અને આ જમીન ચીરીને તમે જે પાક વાવો છો એનું તમને પૂરેપૂરું વળતર મળવું જોઈએ. તમે આખી દુનિયાનું, આખા જગતનો તમે પેટ ભરો છો, તમે અન્નદાતા છો, બરાબર? નીંદર નથી આવતી, શું થાય તો પડે એટલે અમારી મોબાઈલ. ના ચિંતા ન કરતા દાદા, તમે બિલકુલ ચિંતા. તમે છે ને ભરતભાઈ હોય, અશોકભાઈ હોય, પછી જગદીશભાઈ હોય, આ બધા લોકો તમને મદદ કરશે, તમને પડખે ઊભા રહે અને બને એટલા ઝડપથી તમને વળતર અપાવવાના પ્રયત્ન કરશે. અને સા 2-3 ફેરું બોલાવીને આખા ઘરને સા પાઈ ગયા. ભરતભાઈ આવીને કે દીકરા તો સા પી જાઓ, સા પી જાઓ. કેટલા દીકરા છે? હિંમત આપે છે કે ના જો સાંભળો, બીજું કે તમારી જેમ લાખો ખેડૂતો છે, તમારી જેમ લાખો ખેડૂતો આ ગુજરાતની અંદર આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. એમાં હું તો રાજુભાઈ, દાદા છે ને એ દલિત છે, બીજાને તો પાડો આ છે તે છે બધા એવું કરે, પણ આને બિચારાક ને કાંઈ નહીં. આપણે બધું તમે અમારા માવતર છો, અમે તમારા દીકરા છીએ, ભલે તમે દલિત હો, 18 વરણ હરખા છે બધા, બરાબર? મુશ્કેલી ગમે એ વરણ ઉપર પડી હોય, મુશ્કેલી છે, તમારા ઉપર આપ ફાટી પડ્યું છે, અમે જાણીએ છીએ. કલાકે ભરતભાઈ નો ફોન આવે, બીજા લતા કાંઈ મૂંઝાતા નહીં, બીજા લતા કાંઈ મૂંઝાતા સહકાર આવે. કેટલા પાણી ભરાણું છે તમે જોઈ જાય, તમને છે કે ભરતભાઈ ને પૂછો ને બોલો. સર્વે કરવા આવ્યા હતા, કોઈ કીધું કે ભાઈ આજ આવી છે, તમે હાજર રહેજો, તમે હાજર રહે. એટલો તમારો આભાર. કોઈ ડોકાણું નથી, કોઈ પૂછ્યું નથી. પ્રમુખ સાહેબ આ બધું આવ્યો નજીક આવો છો અશોકભાઈ, નજીક આવો. આજ રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડેડાણ ખાતે, ખાંભા તાલુકાના ડેડાણ ગામ ખાતે અમે એક એવા ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે 8 વીઘા જમીન વાવી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, અને પોતે દલિત છે, અને એની ઉંમર 70 થી 75 વર્ષની ઉંમર છે. સાથે માતાજી પણ છે એમના ઘરના,
એની પણ ઉંમર 70 વર્ષ જેવી છે. એમના દીકરા છે, શું નામ છે તમારું? ધીરુભાઈ કરીને એમના દીકરા છે. ખરેખર એટલી અમને પીડા થાય છે, દુઃખ થાય છે, એની આંખમાં આંસુ જોઈને એ રડે છે. 70-75 વર્ષની ઉંમરે બીજલાતા રડે છે. અમને ખૂબ વેદના થાય છે, પીડા થાય છે. એની આ 8 વીઘા જમીનમાં 4 મહિના સુધી એણે રાત દિવસ મહેનત કરી, માવજત કરી, એની ખેવના કરી, એના જે ઢોર હોય, માલ ઢોર હોય, રોજ હોય, હરણ હોય, એને એનાથી આ પાકને બચાવવા માટે રાત દિવસ ઉજાગરા કર્યા. લાખો રૂપિયા એણે આ પાક ઉગાવવામાં અંદર ખર્ચ કર્યો. બિયારણ, ખાતર, મજૂરો, આ તે કરીને એણે લાખો રૂપિયાનું એમાં આંધણ કર્યું છે. ત્યારે છેલ્લે જે આ કમોસમી વરસાદ થયો, માવઠું થયું, એના લીધે આ મગફળીનો સદંતર પાક છે એ બળી ગયો છે, નિષ્ફળ ગયો છે. એને લીધે આ લોકોની ઉપર, આ ખેડૂત, નાના ખેડૂત છે, એના ઉપર આપ ફાટી પડ્યું છે. ત્યારે કપાસ, પાછળની સાઈડમાં કપાસ છે, અને એ કપાસ પણ નિષ્ફળ ગયો છે. નિષ્ફળ મતલબ વરસાદ પડવાને કારણે એ કપાસ જ્યારે લેવાનો સમય થયો ત્યારે એમાં વરસાદ પડીને એની અંદર ઉગી ગયો છે. એટલે આ જે કપાસ ઉગી જાય એનું એમાં કાંઈ વળતર મળે નહીં, એ નિષ્ફળ ગયું કહેવાય. અને સદંતર એમાં એક પાય પણ એમાં ઉપજે નહીં અને એને મળે નહીં, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આજે મારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, એનો મેં એક વિડીયો જોયો. એણે એવું કીધું કે ભાઈ અમુક લોકો ખેડૂતોના મસીહા બનવા માટે થઈને નીકળી પડ્યા છે. ત્યારે મારે આ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને કહેવું છે કે આજ સુધી તમારા મળતિયાઓ, ગુજરાતની તમામ એપીએમસી હોય, માર્કેટિંગ યાર્ડ હોય કે સહકારી મંડળીઓ હોય, ત્યાં તમે તમારા મળતિયાઓને, મામા માસીનાઓને ગોઠવી દીધા છે. ગુંડા રાજ જેવું વાતાવરણ ઊભું કરી નાખ્યું છે. અને હમણાં જ જે બોટાદમાં જોયું કે ખેડૂતોને સરા જાહેર વેપારીઓ હોય, દલાલો હોય, એપીએમસીના વહીવટદારો હોય, આ લોકો લૂંટફાટ કડદાના નામે કરતા હતા. ત્યારે મારે તમને એ કહેવું છે કે ખરેખર તમે લોકો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ખેડૂતોને લૂંટવાના ધંધા કરો છો, ખેડૂતોને લૂંટવાના કામ કરો છો. ત્યારે કોઈકને તો ખેડૂતોને વારે આવવું પડશે ને, કોઈકને તો ખેડૂતોના મસીહા બનવું પડશે ને. ત્યારે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર, મારા ઈસુદાનભાઈ ગઢવી હોય પ્રદેશ પ્રમુખ, ગોપાલભાઈ ઇટાલિયા હોય, ચેતરભાઈ વસાવા હોય, હેમંતભાઈ ખવા હોય, મનોજભાઈ સોરઠિયા હોય, આ તમામ લોકો આજે મેદાનમાં આવી અને આખા એ ગુજરાતની અંદર ખેડૂતો, જે આવા પીડિત ખેડૂતો છે, એની વેદના છે, એની પીડા છે, એને વાચા આપવા માટે, એને આશ્વાસન આપવા માટે અને સમજાવવા માટે કે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર, હમણાં ઉના તાલુકાની અંદર અને ભાવનગર જિલ્લાની અંદર 2 ખેડૂતોએ આ જે કમોસમી વરસાદને કારણે એના પાક નષ્ટ થઈ ગયો અને એના ઉપર આપ ફાટી પડ્યું. એને લેણું ક્યાંથી ભરવું, દેવાદારોને ક્યાંથી રૂપિયા ચૂકવવા. એને આ ભાઈ છે ધીરુભાઈ, એના લગ્ન આવતા હતા 1-2 મહિનામાં, પરંતુ એને એવું હતું એના પપ્પાને, બીજલભાઈને, કે આ અમે સિંગ છે એનો પાક લઈ અને આ પાક અમે વેચશું અને એના પૈસા આવશે, એમાંથી અમે ધીરુભાઈના ધામધૂમથી લગ્ન કરશું. પરંતુ લગ્નની વાત આવતા ધીરુભાઈની આંખમાં આંસુ આવી જાય છે. ખૂબ વેદના, પીડાદાયક બાબત છે. ત્યારે મારે આ સરકારને કહેવું છે, તમારી આંખો ઉઘાડો અને આ ખોટા તમારા મંત્રીઓને ગમ બૂટને એવું બધું તાઇફા કરવાનું બંધ કરો અને આવા બધા સર્વેના નાટકોને ડિંડક બંધ કરી અને તાત્કાલિક આ લોકો ઉપર વ્યાજ ચડે છે, વ્યાજના ચક્કરમાં આ લોકો આવી ગયા છે અને એના ઘણા બધા પ્રસંગો બાકી છે, એના બાળકોની ફી ભરવાના પૈસા નથી. ત્યારે તાત્કાલિક તમારી જવાબદારી બને છે, તાત્કાલિક આ ખેડૂતોને સર્વે બર્વેના નાટક કર્યા વગર આ લોકોને વળતર ચૂકવવામાં આવે. ને ખાસ બીજી હું તમને ખાસ વાત એ કરું કે જે પરિસ્થિતિનું નિર્માણ આ ખેડૂતોનું થયું છે આખા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર, ત્યારે તમે આ લોકોએ જે પાક ધિરાણ લીધું છે, તમામ ખેડૂતોનું પાક ધિરાણ 0 થઈ જવામાં આવે
અને તમામ જેટલી રકમ હોય આ તમામ રકમ પાક ધિરાણની માફ કરવામાં આવે ખેડૂતોની, આવી અમારી આમ આદમી પાર્ટી અને હું રાજુ સોલંકી આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરીની માંગ છે. અને જો આ માંગ ખેડૂતોની પૂરી કરવામાં નહીં આવે, એની વેદના અને એની પીડાને સાંભળવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. અને જો ગાંધી ચિંધ્યા માર્ગે જે આંદોલન થાય એમાં સરકારની આંખો નહીં ઉઘડે, એના કાન નહીં ખુલે તો શહીદ આઝમ ભગતસિંહના માર્ગે પણ આંદોલન કરવા માટે આમ આદમી પાર્ટી છેલ્લા શ્વાસ સુધી તૈયાર છે. બોલો ભારત માતા કી જય, ભારત માતા કી વંદે વંદે. રાજુભાઈ સોલંકીની જય, ભારત માતાની જય. કેટલા વીઘામાં કરી હતી મગફળી? 6 વીઘા. 6 વીઘામાં. નામ શું છે તમારું? બીજલભાઈ બીજલભાઈ દેવસીભાઈ રાઠોડ. કયું ગામ છે? દેદાણ. ડેડાણ. તમે ડેડાણ આ ગામના જ છો? બરાબર. કેટલો સમય થયો આ તમે વાવણી કરી હતી અને મગફળીની? કરી હતી અને મગફળી 4 મહિના. 4 મહિના. પછી કાઢી એટલે તરત વરસાદ શરૂ થયો. કાઢી એટલે વરસાદ ચાલુ થયો. વરસાદ એક ધારો શરૂ થયો વરસાદ લેવાથી 4 મહિના માવજત કરી પેલા. બરાબર. આપણા સંતાનોની જેમ એનો ઉછેર કર્યો. જ્યારે એને વેચવાનો સમય આવ્યો, એની ઉપજ લેવાનો સમય આવ્યો તો વરસાદ થયો, માવઠું થયું. તમે પોતે ખેતી કરો છો? કેટલી ઉંમર થઈ તમારી? 70 વર્ષ. કોણ કોણ ખેતી કરો છો? ઘરના છે આ બેન છે. તમે ખેતી કરો? જય શ્રી કૃષ્ણ. સારું. તો મને એવું લાગે છે કે આ જમીન તમે ભાગ્યામાં વાવો છો કે ઘરની છે? 7 વીઘા. બરાબર. અમે બધા આમ આદમી પાર્ટીમાંથી આવીએ છીએ. આમાં મોટાભાગના આ ગામના છે, બીજા ગામના છે. અને જે તમારા ખેડૂત લોકો જે છે, કમોસમી વરસાદને લીધે તમારી ઉપર આપ ફાટી પડ્યું છે, એની અમે મુલાકાત લઈએ છીએ અને સર્વે કરીએ. સર્વે મતલબ કે કેટલું નુકસાન થયું છે ખેડૂતોને. બરાબર. હવે મને એવું લાગે છે કે આ ખેતી તમે ઉપજ લ્યો, પછી આ વેચો, પછી તમારા ઘણા બધા વ્યવહારિક કામ, ઘરના કામ, કૌટુંબિક કામ કરવાના હોય. તો એવું શું હતું તમારે કે આ પૈસા આવે પછી તમારે? આ ભાઈના લગ્ન કરવાના હતા. તમારું નામ શું? ધીરુભાઈ. ધીરુભાઈ. તો હજી લગ્ન થઈ જાય છે, કઈ ચિંતા ન કરતા. કાંઈ નહીં, એમાં કઈ એવું કાંઈ ચિંતા નહીં કરવાની. જો નબળું ઢીલા નહીં પડવાનું, કારણ કે આ કુદરતી આફત છે. બરાબર. પણ આમ આદમી પાર્ટી તમારી હારે છે. બને ત્યાં સુધી જેટલી તમે મહેનત કરી છે, જેટલામાં પૈસા નાખ્યા છે, એનું તમને વળતર મળે. બીજા નંબરમાં તમે દેવું માથે કર્યું હોય, ધિરાણ લીધું હોય. ધિરાણ લીધેલું છે રોવામાં? કાકા રોવામાં તમે લીધેલું છે. તમે રોવામાં શાંતિ રાખો, બધું થઈ જાય. કેટલું ધિરાણ લીધેલું છે? 3 લાખ રૂપિયા લીધેલો છે. તો એમાં ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. પાછું આપણે પેદા કરીને પકવીને પાછું બધું કરી નાખશું. બરાબર. અને ધિરાણે તમારું માફ થઈ જાય. ધિરાણ તમારું માફ થઈ જાય હાવ, એની માટે તે અમે પૂરેપૂરા પ્રયત્નો કરીએ છીએ. બરાબર. આ તમારું પાક નિષ્ફળ ગયો છે, બધું ખેદાન મેદાન થઈ ગયું છે, બળી ગયું છે, એનું તો તમને વળતર અપાવવા માટેના પ્રયત્નો અમારા ચાલુ જ છે. બરાબર. પણ હારોહાર તમારું ધિરાણ જેટલું દેવું હોય, પાયે તમારું દેવું છે એ માફ થઈ જાય, એના માટે થઈને અમે પ્રયત્નો કરવાના. અહીંયા આવો તમે. આભાર નહીં, એ તો અમારી ફરજમાં આવે છે. તમારા લગ્ન હતા ક્યારે હતા? મા મહિનામાં કરવાના હતા. ક્યાં કર્યું છે હગાઈ? રાજુલા કરીશ. તો એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. બધાને હગાઈ એની હવે તૂટી ગઈ. હે? હગાઈ તૂટી ગઈ છે. હગાઈ તૂટી ગઈ. એવું નથી. આ નુકસાની થી એને લીધે હગાઈ થઈ. પછી તો હવે અમારે જે પૈસા આવે, આપણે આની વાટ હતી, આ આવવાનું હતું, એ તો બધું આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા
રાજુ સોલંકી તેમણે આટલેથી ન અટક્યા, તેમણે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપર પણ પ્રહાર કરવાની શરૂઆત કરી. તેને કહ્યું હતું કે તમારા ભારતીય જનતા પાર્ટીના લોકો જે માર્કેટિંગ યાર્ડમાં બેઠા છે, જે અલગ અલગ જગ્યાએ બેઠીને ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે, તેને લઈને તેમણે રોષ વ્યક્ત કર્યો હતો. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.